ઓકે, શું નામ છે તમારું? મુકુંદભાઈ રાવલ। મુકુંદભાઈ, એક સિટી ઓફિસે રજૂઆત કરવા આવ્યા છો, શું પ્રશ્ન છે ખાસ તો? એક તો હું ડિફેન્સનો માણસ છું, હું પોતે પોલીસ ભેગો સંકળાયેલો માણસ છું। આજે આટલા ટાઈમથી અમે લડત લડીએ છીએ। બિલ્ડર પાસે વહીવટ અત્યારે એમની પાસે છે, કસ્ટોડિયન નિમણૂક કરેલો હતો મારું સાહેબ, જેવો અમને ગફલતમાં લઈને અમારી સાથે છેતરપિંડી કરીને બધું એને અત્યારે અગે વગે કરીને અત્યારે અમારે કોઈ સુવિધા નથી, નથી પાણીની સુવિધા, નથી લાઇટ બિલ ભરાતું, નથી કોઈ વસ્તુ ભરાતી। ખાસ તો બિલ્ડરનું નામ શું છે? રશ્મિકાંત વાલજીભાઈ પોપટ, રંજીતભાઈ પીઠડિયા અને દેવાંશુ વોરા, આ 3 પાર્ટનર હતા। બિલ્ડર કઈ જગ્યા ઉપર આ પ્રશ્નને લઈને આપણે સિટી ઓફિસે આવ્યા છો? અમે અમારા ધ પેસ્ટ બિલ્ડિંગ માધાપર ચોકડી અને અનેક વખત છાપામાં છપાયેલું છે, સાગઠિયા સાહેબ દ્વારા પ્લાન મંજૂર કરેલો છે સાઠગાંઠ કરી। તો આજ સિટી ઓફિસે આવીને રજૂઆત કરવાનો મુખ્ય રજૂઆત છે આપણી? રજૂઆત અમારો એટલો જ કે આવા બિલ્ડર ઉપર છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો દાખલ થવો જોઈએ અને ભેગા ભેગો કસ્ટોડિયન વીડી મારુપી ઉપર। આવનારા દિવસોમાં તંત્ર તરફથી રાજકોટ પોલીસ કમિશનર અને કોર્પોરેશનના સ્ટાફ તરફથી ન્યાય નહીં મળે તો શું રણનીતિ? કોર્પોરેશનની તો અપેક્ષા જ નથી, કારણ કે ભ્રષ્ટાચારમાં પૂરા ભરેલા છે। એટલા માટે જો નહીં કરે તો અમે આની માટે આંદોલનની ચીમકી આપીએ છીએ, ના છૂટકે અમારે પછી આના વિરુદ્ધ આંદોલન કરવું પડશે।